હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય એસપીસીસી એમાં પ્રકરણ નંબર 3 આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર છે. એમાં આજે આપણે નિયુક્તિનો અર્થ છે અને તેના વિશેનો પત્ર છે એ અને ત્યાર પછીનો ટોપિક છે તે આપણે જોશું. હવે જો સૌથી પહેલાં તો નિયુક્તિનો અર્થ કે નિયુક્તિ એટલે શું, તો કે ભરતીની જાહેરાત સંદર્ભે કે જ્યારે ભરતીની જાહેરાત થાય, જેમ આપણે આગળ જોયું હતું આગળના વિડીયોમાં એ મુજબ, એના સંદર્ભે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મેળવ્યા પછી કે જો ભરતી કરવી હોય તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર આપણે મેળવી લીધા હોય, ત્યાર પછી યોગ્ય લાયકાતવાળા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. હવે એમાંથી શું કરો તો કે અમુક યોગ્ય લાયકાત ધરાવતા હોય એવા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. જુદી જુદી સંસ્થાઓ, પેઢીઓ કે એકમોમાં પસંદગીની પ્રક્રિયા અલગ અલગ હોય છે. હવે જો આવા કર્મચારીઓની પસંદગી કરવા માટે અમુક સંસ્થાઓ, પેઢીઓ, કંપનીઓ હોય એ અલગ અલગ પ્રક્રિયાથી છે એની પસંદગી કરતા હોય છે. પસંદગીનો આધાર સંસ્થાનું કદ, કાર્યક્ષેત્ર અને કર્મચારીના પ્રકાર વગેરે પર રહેલો હોય છે. હવે કેવી રીતે એની પસંદગી કરવી તેનો આધાર કોના ઉપર હોય, તો કે તેમનો આધાર છે એ સંસ્થાનું કાર્યક્ષેત્ર કેવું છે, સંસ્થાનું કદ કેવડું છે, સામે કર્મચારી કેવા પ્રકારના છે, આ બધી વસ્તુ ઉપર આધારિત હોય છે. કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો હોય તે અનુસાર તે હોદ્દા પર તેની નિયુક્તિ કરવામાં આવે છે. હવે જો કર્મચારીને નોકરી માટેની તો આપણે પસંદગી કરી લીધી કે ના ભાઈ તમારે અહીંયા નોકરી કરવાની છે. હવે નોકરીની પસંદગી કર્યા પછી હવે એને કયું કાર્ય સોંપવું અને તેના માટે પસંદ કરવામાં આવ્યું હોય તે અનુસાર તેના હોદ્દા પર તેની નિયુક્તિ કરવામાં આવે કે તેને જે કાર્ય સોંપવું હોય તેના માટે તેનો હોદ્દો આપવો પડે અને તે હોદ્દા ઉપર જ તેની નિયુક્તિ છે તે કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સફળતા પામેલ ઉમેદવારોને નિયુક્તિપત્ર એટલે કે નિમણૂક પત્ર આપવામાં આવે છે કે જો સામે કર્મચારી આમાં સફળ થયો હોય અને તેની નિમણૂક કરવાની હોય તો તેને નિયુક્તિપત્ર અથવા તો નિમણૂક પત્ર છે તે કર્મચારીને આપવામાં આવે છે. ત્યાર પછી જે નિયુક્તિ અંગેના પત્રમાં સમાવતી વિગતો. હવે એવા નિયુક્તિપત્રમાં કઈ કઈ વિગત છે એનો સમાવેશ કરવામાં આવે, તો કે સામાન્ય રીતે જે પણ કંઈ આ બધી નીચે મુજબ વિગતો આપી એ બધી વિગતનો સમાવેશ થાય. સૌથી પહેલાં તો નિયુક્તિના પત્રની શરૂઆત અભિનંદન આપતા શબ્દોથી કરવામાં આવે છે કે કોઈ પણ કર્મચારીને તમે જ્યારે પત્ર આપો છો ત્યારે પત્રમાં સૌથી પહેલાં શરૂઆતમાં અભિનંદન આપવામાં આવે છે, કારણ કે તેની ત્યાં નિયુક્તિ કરવામાં આવી છે, તેને ત્યાં નોકરી મળી છે એટલા માટે. ત્યાર પછી નિયુક્તિ કયા હોદ્દા માટે કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે કે સૌથી પહેલાં અભિનંદન કરે છે, પછી કયા હોદ્દા માટે તે વ્યક્તિની કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે નિયુક્તિ તે કહેવામાં આવે છે. ત્યાર પછી નિયુક્તિ અજમાયશી કાયમી હંગામી ધોરણે કરવામાં આવી છે કે તેની જાણ કરવામાં આવે છે કે તેની નિયુક્તિ છે એ કાયમી અથવા તો હંગામી અથવા તો અજમાયશી અમુક સમય માટે, આ બધી જ વિગત છે તેની જાણ તેમાં કરવામાં આવે છે. ત્યાર પછી જો નિયુક્તિ અજમાયશી ધોરણે હોય તો અજમાયશનો સમયગાળો જણાવવામાં આવે છે કે જો અમુક સમય મર્યાદા માટે તેની નિમણૂક કરવામાં આવેલી હોય, નિયુક્તિ થઈ હોય તો એનો સમયગાળો છે એ પણ દર્શાવવામાં આવે છે કે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યાર પછી નિયુક્તિપત્રમાં કર્મચારીને મળવાપાત્ર પગાર, ભથ્થા અને ઇજાફાની માહિતી આપવામાં આવે છે. હવે કર્મચારીને નિયુક્તિ થઈ તો એને કેટલા પગાર મળશે, કેટલા ભથ્થા મળશે, એનો કેટલો સમયગાળો હશે, કેટલો ઇજાફો મળશે, આ બધી જ વસ્તુ છે એની જાણ એ નિયુક્તિપત્રમાં કરવામાં આવે છે. ત્યાર પછી ઉમેદવારને સ્વીકૃતિપત્ર મોકલવાનું જણાવવામાં આવે છે કે સામે જે કર્મચારી છે એને આ નિયુક્તિપત્ર મળ્યું ત્યાર પછી સામે એને ઉમેદવારને એ સ્વીકારે છે એવો સ્વીકૃતિપત્ર છે એ પણ મોકલવાનો હોય છે, અથવા નોકરી પર કેટલા દિવસમાં હાજર થવું તે કહેવામાં આવે છે કે તમે કેટલા દિવસમાં નોકરી ઉપર હાજર થશો એવો રિપ્લાય આપવામાં આવે છે. ત્યાર પછી નિયુક્તિના પત્રમાં અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે કે જ્યારે પત્ર પૂરો થાય એ તો આપણે જોઈએ જ છીએ બધા પત્રમાં, એ મુજબ આ પત્રમાં પણ એવું હોય કે શુભેચ્છા છે એ પાઠવવામાં આવતી હોય છે. હવે જો નિયુક્તિ અંગેનો એક નમૂનાનો પત્ર છે એ આપણને અહીંયા આપેલો છે કે એમાં રાધે ઇન્ડસ્ટ્રીઝ છે, એનો મોબાઈલ નંબર છે, ત્યાર પછી ઈમેલ છે radhe12@gmail.com, ત્યાર પછી સન કોમ્પ્લેક્સ, સીજી રોડ, અમદાવાદ, નો પિનકોડ નંબર 7 માર્ચ 2017ના રોજ, અને સામે શિલ્પા પટેલ, A7, ગિરિરાજ ટેનામેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ. હવે જો
એ છે શું કરે તો કે આમને લખે છે. વિષય શું છે તો કે આસિસ્ટન્ટ મેનેજરની નિમણૂક અંગે, કે કોઈ પણ આસિસ્ટન્ટ મેનેજર છે એની જગ્યા ખાલી છે, અહીંયા એ વ્યક્તિની નિમણૂક કરવાની છે. કોની તો કે શિલ્પા પટેલની. એટલે એમને લખવામાં આવે છે. હવે શરૂઆત થાય છે કે સુગ્નશ્રી, અમને જણાવતા આનંદ થાય છે કે 28મી ફેબ્રુઆરી 2017ના રોજ અમારી કંપની દ્વારા લેવાયેલ આસિસ્ટન્ટ મેનેજમેન્ટની ભરતી માટેની લેખિત પરીક્ષા અને ત્યારબાદ રૂબરૂ મુલાકાતમાં આપ સફળ થયા છો. કે એને બધી વસ્તુ જણાવે છે કે અમને જણાવતા આનંદ થાય છે તમે અમારી જે એક્ઝામ હતી એ પાસ કરી, અમારું ઇન્ટરવ્યૂ હતું એ પણ પાસ કર્યું અને એમાં તમે સફળ પણ થયા છો. આપને આ હોદ્દા માટે નિયુક્તિ કરવામાં આવે છે તે બદલ આપને અભિનંદન. કે તમારો જે હોદ્દો છે એના માટે તમારી નિયુક્તિ કરવામાં આવે છે તેના માટે અભિનંદન. આપની નિયુક્તિ નીચેની શરતોને આધીન રહેશે. કે તમારી નિયુક્તિ છે એ નીચે મુજબ અમુક શરતો છે એને મુજબ આધીન રહેશે. મેં સૌથી પહેલું તો જે ફરજ ઉપર હાજર થવાથી 1 વર્ષના સમયગાળા દરમિયાન આપની નિયુક્તિ અજમાયશી ધોરણે રહેશે. કે આપણી નિયુક્તિ છે 1 વર્ષના સમયગાળા મુજબ થશે. આ સમય દરમિયાનની આપની કામગીરી સંતોષકારક જણાશે તો આપને કાયમી કર્મચારી તરીકે નિમણૂક આપવામાં આવશે. કે જો તમે જે કામ કરશો એ કામ 1 વર્ષ દરમિયાન અમને યોગ્ય લાગશે તો તમારી નિમણૂક છે એ અમે કાયમી ધોરણે છે એ કાયમી કર્મચારી તરીકે નિમણૂક આપવામાં આવશે. ત્યાર પછી આપની નિમણૂક, કે આ જે નંબર છે એના ગ્રેડ પેમાં કરવામાં આવે છે. તદુપરાંત નિયમ અનુસાર મળવાપાત્ર ભથ્થાઓ રજાઓ માટે અજમાયશી સમય પૂરો થયા બાદ આપ હકદાર રહેશો. કે તમારો જે સમયગાળો છે એ સમયગાળા બાદ તમને જે પણ કાંઈ ભથ્થાઓ મળશે અથવા તો રજાઓ મળશે એ બધી જ રજાઓ ભથ્થાઓ મળવા તમે હકદાર રહેશો. ત્યાર પછી તારીખ 30મી માર્ચ 2017ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં આપના સ્વીકૃતિપત્ર સાથે અમારા અધિક્ષક સમક્ષ હાજર થવાનું રહેશે. કે તમારે જે તારીખ આપેલી છે 30મી માર્ચ 2017ના રોજ બપોરે 12 વાગ્યે અમારા જે પણ કાંઈ અધિકારી છે તેની સામે તમારે હાજર રહેવાનું થશે. ત્યાર પછી અંતમાં લખે છે કે શુભકામના, અને અંતે આપનો વિશ્વાસુ સેમ્યુઅલ ડિયોઝા, વહીવટી અધિકારી, રાધે ઇન્ડસ્ટ્રીઝ વતી છે એ પત્ર વ્યવહાર કરે છે. અને અહીંયા આ રીતે પત્ર તેમનો પૂર્ણ થાય છે. એટલે એ હતું નિયુક્તિ અંગેનો પત્ર અને નિયુક્તિ કેવી રીતે વ્યક્તિની કરવામાં આવે છે તે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે બઢતી. કે બઢતી એટલે શું અને બઢતી અંગેનો પત્ર. તો સૌથી પહેલાં તો બઢતીનો અર્થ કે માનવ સંસાધનનું યોગ્ય જતન થાય તે કોઈ પણ સંસ્થાની પ્રાથમિક શરત છે. કે જો કોઈ પણ કંપની હોય, પેઢી હોય, એમાં જે પણ કાંઈ કર્મચારી માણસો કામ કરે છે એનું યોગ્ય અને સારી રીતે જતન થાય એ જે પણ સંસ્થા છે એની પ્રાથમિક શરત છે. એ સૌથી પહેલાં આ બધી વસ્તુ વિચારે કર્મચારી પ્રત્યેની. સંસ્થા પેઢીમાં કામ કરતા કર્મચારીની પ્રગતિ કરવાનું પ્રોત્સાહન મળે તે માટે સંસ્થા પેઢી દ્વારા નિયત માળખું ગોઠવાયેલું હોય છે. કે કોઈ પણ કંપની, સંસ્થા અથવા પેઢીમાં જે પણ કાંઈ કર્મચારીઓ છે એ કામ કરતા હોય તો દરેક કર્મચારીની ઈચ્છાઓ એવી હોય કે સમય મુજબ છે અમારી પ્રગતિ થવી જોઈએ, અમને અમુક પ્રકારના લાભો છે તે મળવા જોઈએ. તો એ મુજબ જ કંપની જે સંસ્થા છે તેનું માળખું ગોઠવાયેલું હોય કે 1 વર્ષ દરમિયાન પછી તમને આટલા ભથ્થામાં વધારો થશે, તમારી સેલેરીમાં વધારો થશે, તમારા હોદ્દામાં વધારો થશે. આ બધી જ વસ્તુઓ છે એ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. આ માળખાનો એક તબક્કો એટલે કર્મચારીઓને આપવામાં આવતી બઢતી. કે આ બધી જ વસ્તુનો સમાવેશ થતો હોય એ બધી જ વસ્તુને આપણે એક નામ આપીએ તો એને આપણે બઢતી તરીકે ઓળખીએ છીએ. બઢતીને પદોન્નતિ પણ કહેવામાં આવે છે. કે પદોન્નતિ, પદ ઉન્નતિ, કે તમારું પદ છે એમાં વધારો થાય એને બઢતીનું બીજું નામ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બઢતી એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દા પર લઈ જાઓ. જો આપણે સામાન્ય અર્થ જોઈએ તો બઢતીનો સામાન્ય અર્થ શું કે વર્તમાન હોદ્દા પરથી ઉચ્ચ હોદ્દા પર કર્મચારીને લઈ જવું એટલે બઢતી. હવે માનો કે કોઈ પણ કર્મચારી છે, માનો કે મેનેજર છે એ કોઈ પણ બેંકમાં જે વાઇસ મેનેજર હોય તો ત્યાર પછી એને મુખ્ય એટલે કે એક મુખ્ય મેનેજર તરીકે નિમણૂક થાય કે વાઇસ મેનેજરમાંથી તે મુખ્ય મેનેજર બન્યો તો એ શું થયું તો કે તેની બઢતી થઈ. બઢતીના કારણે કર્મચારીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો મળે છે. બઢતી થાય તો કર્મચારીને શું મળે તો કે એના જે પગાર ભથ્થા હોય એમાં પણ વધારો થાય અને તેનો મોભો હોય, એનો દરજ્જો હોય તેમાં પણ વધારો થતો જોવા મળે છે.
એ બઢતી ક્યારે થાય, એના માટેના કારણો કયા હોય? તો કે કર્મચારીને નોકરીના નિયત કરેલા વર્ષો પૂર્ણ કરે ત્યારે બઢતી આપવામાં આવે છે. કે કર્મચારીના અમુક પ્રકારના નોકરીના જે વર્ષ હોય કે 30 વર્ષ સુધી નોકરી કરવી, તો 30 વર્ષ પછી અમુક એ વર્ષ પૂર્ણ કરે તો ત્યાર પછી એને બઢતી આપવામાં આવે છે. ત્યાર પછી કર્મચારીને વધારાની શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત મેળવે ત્યારે બઢતી આપવામાં આવે. કે કર્મચારી છે અમુક લાયકાતે કામ કરતો હોય, એ મુજબ તેની નિમણૂક થઈ હોય, હવે ત્યાર પછી વધારાની લાયકાત મેળવે અથવા તો ટેકનિકલ જ્ઞાન વધારે હોય, તો ત્યાર પછી તેમણે ત્યારે એ લાયકાત મેળવી લે ત્યાર પછી પણ તેને વર્તમાન હોદ્દા પરથી બઢતી આપવામાં આવે છે. ત્યાર પછી કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી હોય તો ત્યારે બઢતી આપવામાં આવે છે. હવે જો કોઈ પણ કર્મચારી છે એને કોઈ પણ કંપનીમાં અથવા તો પેઢીમાં કોઈ પણ ખાસ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય, માનો કે કોઈ પણ સેલ્સમેન છે એને ટાર્ગેટ આપેલો હોય કે તમારે છે આ વર્ષ દરમિયાન છે કે 10 લાખનો માલ વેચી આવવાનો, પણ એ સેલ્સમેન છે એવું વેચાણ કરે કાંઈક સારું કે 10 લાખની બદલે 30 લાખનું વેચાણ કરી આવે, તો કંપનીમાં શું થયું તો કે એનો ટાર્ગેટ 10 લાખનો હતો પણ 30 લાખનું કામ તેમણે કરી આપ્યું, તો એક પ્રકારની વિશિષ્ટ સિદ્ધિ થઈ, તો તેમણે ત્યારે પણ આ સેલ્સમેનને બઢતી આપે છે. અથવા તો આપણે જોઈએ કે મિલિટરીમાં, આર્મીમાં કોઈ પણ આર્મીમેન છે એ એની આવડત કલા કૌશલ્ય વડે છે કોઈ પણ આતંકવાદી હોય એ સામે કોઈ પણ 7-8 આતંકવાદી હોય એને ઠાર કરી નાખે અથવા તો એને માર નાખે તો એને પકડી લે, બરાબર, તો એક વધારાની સિદ્ધિ હાંસલ કરે છે. એને તેના વર્તમાન હોદ્દા પરથી ઊંચો દરજ્જો છે, કમાન્ડરનો દરજ્જો છે, એ પણ અમુક પ્રકારની વિશિષ્ટ સિદ્ધિ મેળવે તો આપવામાં આવતો હોય છે. ત્યાર પછી કર્મચારીને કોઈ વિશેષ આવડત કૌશલ્યને ધ્યાનમાં રાખીને બઢતી આપવામાં આવે. કે કર્મચારીની અંદર કોઈ પણ વધારાની કૌશલ્ય હોય, ક્ષમતા હોય, કલા હોય, આવડત હોય, એ બધી બાબતોને ધ્યાન રાખી અને બઢતી આપવામાં આવે છે. સંસ્થાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને બઢતી આપવામાં આવે છે. કે સંસ્થાની કેવા પ્રકારની જરૂરિયાત છે એ બધી વસ્તુને છે ધ્યાને લઈ અને ત્યાર પછી જ બઢતી છે એ આપવામાં આવે છે. ત્યાર પછી આવે છે બઢતી અંગેનો નમૂનો પત્ર. કે જો મહેતા બ્રધર્સ છે એ ફોન નંબર, ઈમેલ આઈડી mehtabrothers@gmail.com, શાંતિ કોમ્પ્લેક્સ, પાટણ રોડ, મહેસાણા. હવે એ 28મી નવેમ્બર 2017ના રોજ કોને તો કે શ્રી વિદ્યુત દેસાઈ સિનિયર ક્લાર્ક એને પત્ર લખે છે. કયા વિભાગમાં તો કે એકાઉન્ટન્ટ વિભાગમાં છે, મહેતા બ્રધર્સ, મહેસાણા. એ જ કંપનીમાં તે કામ કરે છે. વિષય શું છે તો કે બઢતીની જાણ અંગેનો પત્ર. એ વિદ્યુત દેસાઈ છે એને બઢતી અંગેનો જાણ કરતો પત્ર લખવાનો છે કે ના તમારી બઢતી થઈ ગઈ છે. પત્રમાં છે જણાવે છે કે શ્રીમાન, અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તમને તમારા વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને એકાઉન્ટ્સ વિભાગમાં વડા તરીકે આપની નિમણૂક કરવામાં આવી છે. કે કહે છે કે અમને જણાવતા ખૂબ આનંદ થાય કે તમારો જે વર્તમાન હોદ્દો હતો એ હોદ્દા પરથી બઢતી આપીને એકાઉન્ટ વિભાગમાં છે એ આપણી નિમણૂક કરવામાં આવે છે. કંપનીની નીતિ અનુસાર જે કર્મચારી પોતાના કાર્યકાળમાં પ્રથમ 5 વર્ષમાં જો કંપનીએ નિયત કરેલ વધારાની શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવે તો તેવા કર્મચારીને યોગ્ય કદર કરવામાં આવે છે. કે અમુક 5 વર્ષના સમયગાળા દરમિયાન એ જે કર્મચારીની લાયકાત હોય તદ ઉપરાંત વધારાની શૈક્ષણિક લાયકાત મેળવે, ટેકનિકલ લાયકાત મેળવે તો એવા કર્મચારીની ખાસ યોગ્ય કદર કરવામાં આવે છે. તમે મેળવેલી વધારાની લાયકાત અને તમે પૂર્ણ કરેલા વર્ષોનો અનુભવ આપણી પ્રણાલિકાને અનુરૂપ હોવાથી તમને એકાઉન્ટ્સ વિભાગમાં મેનેજર તરીકે બઢતી આપવામાં આવે છે. કે તમે જે લાયકાત મેળવી છે, તમે જે અભ્યાસ કર્યો છે વધારાનો, એ મુજબ ધ્યાને લઈ અને આપણી જે પ્રણાલિકા છે એ મુજબ એકાઉન્ટ વિભાગમાં મેનેજર તરીકે બઢતી આપવામાં તમને આવે છે. 10મી ડિસેમ્બર 2017થી આપની નિમણૂક ઉપરોક્ત હોદ્દા માટે કરવામાં આવશે. કે 10મી ડિસેમ્બર 2017થી તમારી નિમણૂક છે ઉપરનો હોદ્દો એ મુજબ કરવામાં આવશે. નોકરીની બદલાયેલી શરતો, નવા પગાર ધોરણ અને મળવાપાત્ર અન્ય ભથ્થા અંગેની માહિતી આ પત્ર સાથે બિડાણ કરવામાં આવેલ છે. કે નોકરીમાં કેવા પ્રકારના ફેરફાર થયા છે, પગાર ધોરણમાં સુધારો થયો છે, ભથ્થામાં સુધારો થયો છે, અમુક પ્રકારની શરતોમાં સુધારો થયો છે, બધી જ વિગતો છે આ પત્રની સાથે બિડાણ જોડવામાં આવશે તેમાં કરવામાં આવેલ છે. આ પત્રમાં જણાવેલ તારીખથી તમારે મેનેજરના હોદ્દા પર કાર્ય કરવાનું રહેશે. કે જે તારીખ આપેલી છે એ તારીખથી તમારે મેનેજર તરીકે કાર્ય કરવાનું રહેશે. અને અંતે શુભેચ્છા અને અંતે કે છે આપનો વિશ્વાસુ ઘનશ્યામ ચૌધરી, કર્મચારી સંચાલક. કે જે કંપનીનો સંચાલક છે તે. અને બિડાણ પત્રકમાં
શું જોડે છે? તો કે નકલ રવાના કરે છે વહીવટી વિભાગ અને નાણાં વિભાગ છે તેમને નકલ રવાના કરવાની હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આજનો ટોપિક છે તે પૂર્ણ થાય છે.